હમણાં છે ને હું થોડા મહિનાઓ પહેલા ઇન્ડિયા હતો. ત્યાં મેં એક વિવો બ્રાન્ડનો મોબાઈલ લીધો. લગભગ દોઢેક મહિનો થયો. એટલે એમાં આપણે ઇયરફોન નાખવાની જે જગ્યા હોય ને તે ખરાબ થઈ ગઈ. એટલે એમાં આપણે ઇયરફોન એકવાર નાખી દઈએ, પછી ઇયરફોન કાઢી લઈએ ને તો પણ અવાજ જે મોબાઈલનો હોય ને બહાર સ્પીકરમાં ન સંભળાય, એ મ્યુટ જ થઈ જાય, અવાજ જ ન આવે. આ ઇસ્યુ આવ્યો મોબાઈલમાં. એટલે મેં સર્વિસ સેન્ટરમાં જઈને કીધું કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે. પણ મરદના દીકરાએ મને એકવાર એમ ન કીધું કે તમે એક મોબાઈલ બનાવીને તો જુઓ, કેટલી મહેનત લાગે છે આમાં. અમારે લાઇટ બિલ ભરવું પડે, જગ્યાનું જે ભાડું હોય એ ભરવું પડે, લોકોને પગાર આપવો પડે, પછી ચાઇનાથી અમારે મટીરિયલ મગાવવું પડે, અહીંયા ફિટ કરવું પડે, એસેમ્બલ કરવું પડે, પછી બ્રાન્ડિંગમાં દેવું પડે, પેકિંગ કરવું પડે, પછી ડિસ્પેચ કરવું પડે, સ્ટોરે આપવા જવું પડે, પછી ભાવ પણ જોવાનો, બજેટ પણ નક્કી કરવાનું, કઈ રીતે એની એડવર્ટાઇઝમેન્ટ કરવી. આટલી મહેનત લાગે છે મોબાઈલ બનાવવામાં, મોબાઈલ વેચવામાં. પણ ભણના દીકરાએ મને એકવાર એમ કીધું કે તમે લોકો મોબાઈલ બનાવીને જુઓ. એ બિચારાએ મોબાઈલ લઈ લીધો અને 12 કલાકમાં તો મને રિપેર કરીને પાછો આપી દીધો. પછી અહીંયા મારી કાર છે, તો કારને હું સર્વિસમાં આપવા ગયો મિત્સુબિશીમાં. એટલે જે પ્રોબ્લેમ હતો એ મેં કીધું કે ભાઈ આ પ્રોબ્લેમ છે, એસીનો છે, ફલાણું, એટલે બધું કરી દીધું. એમાં એક પ્રોબ્લેમ છે ને એ એમનામ રહી ગયો. પછી કાર હું લઈ આવ્યો સર્વિસમાંથી, પછી એક આંટો માર્યો જોયું તો એમાં એક પ્રોબ્લેમ જે હતો ને એ એમનામ જ હતો. એમાં કાંઈ ઇશ્યુ નહોતું, ક્લચ થોડો વધારે પડતો ટાઈટ હતો. એટલે મેં કીધું હતું કાને થોડો ઢીલો કરવાનો છે, પણ એમાં કાંઈ ફેરફાર ન થયો. એટલે ફરી વાર પાછું કંપનીમાં ગયો. મેં કીધું ભાઈ આ તો તે કર્યું જ નહીં. ભેડના દીકરાએ મને એકવાર એમ કીધું કે તમે લોકો એકવાર સર્વિસ તો કરીને જુઓ. અમારે જગ્યા રાખવી પડે, જગ્યાનું ભાડું ભરવું પડે, આખી ગાડી ખોલવી પડે, પછી મજૂરોને પગાર આપવો પડે. એક વાર ન કીધું, બોલો. મરદના ફાળિયા ન કહેવાય કંપનીવાળા. પણ એ હું કામ કે ભાઈ એ લોકો સમાજ સેવા કરવા બેઠા છે. એ લોકો આ બધું કામ કરશે તો એનું ઘર હાલશે, એના છોકરા મોટા થાય, એની ઘરવાળી રોટલીને પાણીપુરીને બધું બનાવીને ખાય. એના મને કાંઈ ફાયદો? હું તો ઉલટાના પૈસા ખર્ચું છું. તો મારે તને કેવું પડે કે ભાઈ તે આ કેમ કામ ન કર્યું? મોબાઈલ વાળાને મારે કેવું પડે મેં આ 10,000નો મોબાઈલ તારી પાસે લીધો તો આ ઇયરફોન કેમ 1.5 મહિનામાં જ પ્લગ બગડી ગયો? મિત્સુબિશી વાળાને કેવું પડે મારે ભાઈ મેં તને ક્લચ ટાઈટ કરવાનું કીધું, મેં તને સર્વિસના ઓલરેડી 5,000 રૂપિયા આપ્યા છે, તો કેમ તે ન કર્યું? હવે હું એને પૈસા આપીશ તો પછી એમાંથી એ બધાનો ખર્ચો કાઢીને પોતાનો જે નફો છે એ ખિસ્સામાં જાય, એ નફો ખિસ્સામાં જઈને ઘરે સાંજે રોટલી બનાવશે. તો એમાં એનો સ્વાર્થ થયો. અને અહીંયા બધાએ પોતપોતાના પ્રોફેશનમાં પોતાના પેટ ભરવા માટે જ કોઈને કોઈ પ્રોફેશન પસંદ કરેલો છે. આ સીધી સત્ય, દેશી અને હાવ સનાતન સત્ય વાત છે. હું મારા પ્રોફેશનમાં છું, હું એક યુટ્યુબર છું, હું વિડીયો બનાવું છું. આમાંથી મને થોડી ઘણી ઇન્કમ થાય છે અને સાઈડમાં એક મારો બિઝનેસ પણ છે, એ પણ મારો અલગ પ્રોફેશન છે. હવે હું મારા પ્રોફેશનમાં હોઉં, લોકો મારી કામને લઈને થોડી ઘણી ટીકા કરતા હોય, અને અમુક લોકો એવા હોય જે મારા કામને લઈ અને થોડું ઘણું સારું બોલતા હોય. સારું બોલવાવાળા હોય એ મિત્રો જ હોય, અમુક તો સગા સંબંધી હોય એ પાછા થોડી ઘણી ટીકાઓ કરતા હોય, અને અમુક કોમ્પિટિટર હોય એ પણ અમુક ટીકાઓ કરતા હોય. તો પણ એ ટીકાઓમાંથી થોડું ઘણું આપણે શીખી લેવાનું, જાણી લેવાનું કે ભાઈ આ મારા માટે સારું છે કે ખરાબ છે. સારું હોય એ બધું લઈ લેવાનું અને ખરાબ હોય એને ઇગ્નોર કરી દેવાનું, અથવા તો ખાલી જવાબ આપી દેવાનો. મેં કોઈ એવું નથી કીધું. મારા ખરા વિડીયોમાં કોઈની કમેન્ટ આવે કે તું આવું બનાવીશું, ફલાણું બનાવીશું, ફલાણું કરીશું, મેં કોઈ દી રિપ્લાયમાં એવું નથી કીધું તું એક યુટ્યુબ વિડીયો તો બનાવી જો. મેં નહીં, ગુજરાતી ફિલ્મોને લગતા જેટલા પણ રિવ્યુકારો છે એમાં અમારા ડાયરો ગ્રુપના સભ્યો હોય, ડાયરો ગ્રુપના સભ્યો ના હોય, અથવા તો હિન્દી ફિલ્મોના રિવ્યુ કરતા હોય, કોઈના પણ તમે કોઈ પણ વ્યક્તિના કમેન્ટ સેક્શન ઓપન કરીને જોઈ લો. એમાં એક રિવ્યુઅરે એમ નહીં કીધું હોય કે એક યુટ્યુબ ચેનલ બનાવીને તો જો, એક રિવ્યુ બનાવીને તો જો કેટલી વાર લાગે છે. કોઈ બોક્સ ઓફિસ કલેક્શન વાળા એવું નહીં કીધું હોય કે તું એક બોક્સ ઓફિસ કલેક્શનનો રિપોર્ટ તૈયાર કરીને તો જો, કેટલી માથાકૂટ, શું લખવું, કઈ લખવું, કેટલી મહેનત થાય છે. કોઈ આવો રિપ્લો ન આપે, કારણ કે ભાઈ બધાય સ્વાર્થી છે, બધાને પોતપોતાના પેટ ભરવા છે, બરોબર. બધાની ઘરે બાયું વાટ જોવે છે, છોકરા મોટા થાય છે, બધાને ઘરે દાબેલી, પીઝા, પાણીપુરી, વડાપાઉં, સેન્ડવિચ, પફ બધું ખાવું છે, ઘરના લાઇટ બિલ ભરવા છે, ગાડીમાં પેટ્રોલ લખાવા છે. બધાનો પોતપોતાનો સ્વાર્થ છે, પણ બધાને એના પ્રોફેશનમાં થોડી ઘણી ઇન્કમ થાય છે. તો એ લોકો જે બહારના સામેના વ્યક્તિ હોય એને ટીકા એ સાંભળી લે છે. એમાં કોઈ એવું ન કહી દે કે ભાઈ તું એકવાર ફલાણું કરીને તો જો. અરે પણ શું કામ કહેવાનું? રેસ્ટોરન્ટમાં હું જમવા જાઉં, બરોબર છે, મારે ઘણીવાર ઘણા રેસ્ટોરન્ટના મેનેજર માથાકૂટ થઈ જાય. ઠંડુ આવી ગયેલું હોય, અથવા તો જે મગાવ્યું હોય એમાં ટેસ્ટમાં કાંઈ ન હોય, અથવા તો કાચું આવ્યું હોય, તો ત્યાં હું એને એમ કહું ભાઈ આ ભાત આવ્યા છે એ થોડા કાચા છે. તો એ એમ ન કહી દે મને કે ભાઈ એકવાર તું કિચનમાં ભાત બનાવીને જો, ખબર પડે કેમ બનાવે. આ બધી વસ્તુ છે ને છેલ્લા હું 5 વર્ષથી એકની એક વસ્તુમાં મગજનો અઠ્ઠો કરી નાખ્યો છે. ફિલ્મના રિવ્યુ બનાવો એટલે એક જ વસ્તુની પપડી વગાડે. તમે એક ફિલ્મ બનાવીને તો જુઓ કેટલી મહેનત. અરે પણ હું કામ બનાવી ફિલ્મ? તમે પ્રોફેશન પસંદ કર્યો છે, બરોબર. એ પ્રોફેશનથી તમારે તમારું ઘર હાંકવાનું છે, તમારી બાયુને ખવડાવવાનું છે, તમારા છોકરા મોટા કરવાના છે. એ પ્રોફેશનમાં તમને એવું લાગતું હોય કે ભાઈ હું જે કામ કરું છું એમાં લોકો ટીકાઓ કરે છે અને લોકો મારા કામ વિશે ફલાણું, તો એ પ્રોફેશન મૂકી દો, બીજો પ્રોફેશન પકડી લો, બરોબર છે. ફિલ્મ ઉદ્યોગ છે ને એનું આખું માળખું તમે સમજી લો પહેલા, પછી તમે ફિલ્મ બનાવવાની ટ્રાય કરજો. ફિલ્મ બનાવો એટલે તમારે સ્ટોરીની જરૂર પડે, તમારે ડિરેક્ટરની જરૂર પડે, તમારી પાસે પૈસા હોય તો તમારે ડિરેક્ટરની જરૂર પડે, તમે જો ડિરેક્ટર હોય તો તમારે પાછી પ્રોડ્યુસરની જરૂર પડે.
એમાં સારો રાઇટર, સ્ક્રીન પ્લે રાઇટર ઘણા બધા લાવવા પડે, આખી ટીમ જોઈએ. મને બધી ખબર છે કઈ રીતની ફિલ્મ બને છે, પ્રોસેસ હોય છે, કેટલી ટીમ હોય છે, શૂટિંગનું લોકેશન, વેધર, ફલાણું ઠીકડું બધાની મહેનત હોય છે, બરોબર છે. પણ એ મહેનત તમે કોની માટે કરો છો? કોની માટે તમે એ મહેનત કરો છો ભાઈ? અમારા માટે કરો છો? તમારા માટે કરો છો? તમારી ઘરે તમારા બૈરાઓ છે, તમારા છોકરાઓ છે, એની માટે કરો છો? તમે એ પ્રોફેશનમાં ઘૂસ્યા ને. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પ્રોફેશન છે. હવે એ પ્રોફેશનમાં તમારે એ બધું કરી લેવાનું. પછી તમારે ફિલ્મ શૂટ કરવાની, એની માટે કેમેરો જોઈએ, લાઇટિંગ જોઈએ, ફલાણું પરમિશન જોઈએ, પેલું જોઈએ, ઘણું બધું જોઈએ. હીરોની તારીખો જોઈએ, હિરોઈનની તારીખો જોઈએ. મેચ ના થતી હોય તો તમારે એ દિવસે શૂટિંગ કેન્સલ કરવાનું, પછી રાહ જોવાની, બરોબર. સેટ ઉપર બધાને નાસ્તા જોઈએ, વેનિટી વેન જોઈએ, મેકઅપ આર્ટિસ્ટ જોઈએ, બધું જોઈએ. ઘણી બધી મહેનત છે, બરોબર છે. એ બધું તમારે કરવાનું. છેલ્લે ફિલ્મ રિલીઝ કરવાની, પછી થિયેટરમાં આપવાની, ત્યાંની મગજમારીને રેવન્યુ આપવાનું, પછી માર્કેટિંગ કરવાનું ને બધું છે. બધાને ખબર પડે છે. આ તો અત્યાર સુધી બોલતા નહોતા એટલે એમ થતું હતું મહેનત કેટલી થાય, ફલાણું કેટલું, બધી ખબર છે. પણ એ તમે જે કાંઈ મહેનત કરો છો, કોના માટે કરો છો એ મને કહો. તમે તમારા સ્વાર્થ માટે કરો છો, તમારું પેટ ભરવા માટે કરો છો. એનાથી આવેલી રકમ તમે કોઈ દાન ધર્મદામાં આપી, કોઈ મંદિરમાં આપી, કોઈ હોસ્પિટલ બનાવી, કાંઈ સમાજનું કામ, સેવાનું કામ કર્યું? હવે તમે તમારા પર્સનલ સ્વાર્થ માટે તમે એક પ્રોફેશનમાં ઘૂસ્યા છો, બરોબર છે. તો એ પ્રોફેશનના નિયમો છે, અને એ પ્રોફેશનમાં પછી ફિલ્મ બન્યા પછી એક નિયમ એવો છે કે લોકો તમારી ફિલ્મ વિશે બોલશે. અમુક સારું બોલશે, અમુક ખરાબ બોલશે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય ને, ત્યાં અમુક રિવ્યુકારો પણ હોય, ટીકાકારો પણ હોય, બરોબર. એ તમારે સાંભળવી પડે. આ એક ભાગ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો, આ એક ભાગ છે. તમે એક્સેપ્ટ નથી કરતા એ તમારો પ્રોબ્લેમ છે, તમારી મેટર છે. એમાં અમને મુકાઈ નહીં કરી શકું. એટલે હોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય તો ત્યાં ફિલ્મ બનાવનારા હોય પણ, અને ટીકાકારો પણ હોય. અને ગુજરાતી હોય, પંજાબી હોય, સાઉથ, કોઈ બી ઇન્ડસ્ટ્રી હોય, ત્યાં ફિલ્મ બનાવવાવાળા હોય અને ટીકા કરવાવાળા હોય, બધા વસ્તુ હોય. હવે જે વ્યક્તિઓને આ વસ્તુ ખબર છે ને કે જો હું ફિલ્મ બનાવીશ એટલે મારે આ વસ્તુ ફેસ કરવાની છે, બરોબર છે, મારે ઘણું બધું ફેસ કરવાનું છે, છેલ્લે મારી ફિલ્મ રિલીઝ થયા પછી ટીકાકારોના હારા અને મોળા શબ્દો પણ ફેસ કરવાના છે. આ તૈયારી હારે જે વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસે છે ને, એની જીત થાય છે. અને એ જ વ્યક્તિ વર્ષમાં એક ફિલ્મ આપે છે, વર્ષમાં 2 ફિલ્મ આપે છે, દર વર્ષે 1 ફિલ્મ આપે છે, દર 2 વર્ષે ફિલ્મ આપે છે, અને એ ટકી રહી છે. બાકી જે પાર્ટ ટાઈમ જમીનના કટકા વેચીને કે પછી કોઈનું ગળું કરીને આવેલા, અને કોઈ પાસેથી વ્યાજે લઈને, કોઈ પાસેથી ઉછીના લઈને, ફલાણે કરીને પછી ફિલ્મ એકવાર બનાવીને બોલાને આપણે દબોચી લેવો છે, અને સારો પ્રોડ્યુસર બિચારો ઘરના ભગવાનના માનવ પ્રોડ્યુસર તો એનું કઈ રીતે આપણે કરી લેવું ને, એનું કરી લઈ તો કઈ રીતે સબસિડી આવી જાય ને, આવા વિચારો લઈને આવે ને એ લોકો પછી જવાબ આવા જ આપે કે એક ફિલ્મ બનાવી તો ખબર પડે. કેમ કોઈ દી કેડીએ જવાબ ન આપ્યો ભાઈ? કેમ કોઈ દી સંદીપભાઈએ જવાબ ન આપ્યો? કેમ કોઈ દી અભિષેકે જવાબ ન આપ્યો? અભિષેક જૈને જવાબ ન આપ્યો? કારણ કે એ બધા પ્રોફેશનલ લોકો છે. એ બધાને ખબર છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રોફેશન જે છે એમાં મારે આ વસ્તુ ફેસ કરવી પડે છે. એમાં કાસ્ટિંગથી લઈ, પ્રોડક્શનથી લઈ, હીરો હિરોઈનને હાચવવો, એને નાસ્તો કરાવવો, એની ડેટ આરે મગજમારી કરવી, બરોબર છે, અને રિલીઝની મગજમારી, રિલીઝ માટેના થિયેટર માટેની મગજમારી, ટિકિટની મગજમારી. વૈશલ શાહ પાસે કોઈ તમે સાંભળ્યું એની ગમે એ ફિલ્મોને ટીકા કરે? ક્યાંય એના ટીમ તરફથી કે એમના તરફથી ક્યાંય પણ કમેન્ટ સેક્શનમાં ક્યાંય એને કીધું કે એક ફિલ્મ બનાવીને તો જુઓ? કારણ કે એ બધા પ્રોફેશનલ લોકોને ખબર છે કે આ બધું થયા પછી મારી ફિલ્મ રિલીઝ થશે, રિલીઝ થયા પછી અમુક ટીકાકારો આવશે, રિવ્યુઅરો આવશે, એ બધા મારી ફિલ્મ વિશે આવું બોલશે, અને એ એક પ્રોસેસનો ભાગ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે કે લોકો રિવ્યુકારો છે એ રિવ્યુ કરે છે. એટલે મારે એ સાચું કે ખોટું, સારું કે ખરાબ, બધું મારે એક્સેપ્ટ કરવાનું છે. જો હું એક્સેપ્ટ કરીશ તો ટકીશ, એક્સેપ્ટ નહીં કરું તો ખતમ. એટલે હું છેલ્લા 5 વર્ષથી ચેનલ હકાવું છું, 4.5 વર્ષથી, બરોબર છે. એમાં જેટલા મને રિપીટેટિવ લાગ્યા, બરોબર, એમાં કોઈ પણ વ્યક્તિ, તમે અભિષેક અમરોવાળા અભિષેક લઈ લો, અભિષેક જૈન લઈ લો, કેડી લઈ લો, સંદીપભાઈ લઈ લો, વૈશલભાઈ લઈ લો, અને ઘણા બધા, હું જે નામ ભૂલું છું મેં લખ્યા નથી, પણ જેટલા મારા મગજમાં છે ને એટલા હું તમને અત્યારે કહું છું. એના સિવાય ઘણા બધા છે. એટલે ટૂંકમાં તમને દેશી ભાષામાં કહું તો જે લોકો રિપીટેટિવ છે, વર્ષમાં 1 ફિલ્મ આપે છે, વર્ષમાં 2 ફિલ્મ આપે છે, કે દર 2 વર્ષે 1 ફિલ્મ આપે છે, બરોબર, આ બધા ડિરેક્ટરો પ્રોડ્યુસર તરફથી મને હજી સુધીમાં કોઈ પણ ડિરેક્ટર પ્રોડ્યુસરનો એવો મેસેજ નથી આવ્યો, કદાચ એની ફિલ્મના મેં હાવ ખરાબ રિવ્યૂ કર્યા હોય તોય, કે ભાઈ તું એક ફિલ્મ બનાવીને જો. કોઈના નહીં, સિંગલ નહીં. કારણ કે એ લોકો એક્સેપ્ટ કરી લીધું છે કે ભાઈ આ એક ભાગ છે, આ એક પ્રોસેસ છે, અને આની જરૂર છે, બરોબર. એટલે એ લોકોને ખબર છે કે આ વસ્તુ થવાની જ છે. હું કદાચ એને પબ્લિકલી કોમેન્ટ કરું અથવા તો પર્સનલ ડીએમ કરું, મેલ કરું, તો એ વસ્તુ પ્રોફેશનલ લાગે, અનપ્રોફેશનલ થઈ જાય. પણ અત્યારે નવા ઉગી નીકળેલા માળા હાળા તમે જુઓ, પબ્લિકલી યુટ્યુબમાં કમેન્ટ નાખી દે, તું એક ફિલ્મ બનાવીને જો, અને પાછું ઓફિશિયલ અકાઉન્ટ હોય, એનું પ્રોડક્શનનું ઓફિશિયલ અકાઉન્ટ હોય, એ ભાઈનું પર્સનલ પ્રોફેશનલ અકાઉન્ટ હોય, પબ્લિકલી ગમે એવું લખી નાખે, ઇન્સ્ટાગ્રામમાં ગમે એવું લખી નાખે, અને અમુક વાર તો એના અમુક ટીમના લોકોને પૈસા આપીને બોલાવે કે ભાઈ હાલે તું બોલ, હાલ આ બધું બોલી નાખ. હમણાં અમિતભાઈનો કેસ તમે જોવો, કોક છે, હવે કોણ છે મને ખબર નથી, એટલું બધું બોલી નાખ્યું. અને એક વસ્તુ સેમ આવે, બધાની એક વસ્તુ સેમ આવે. એક ફિલ્મ બનાવી તો અરે શું કામ બનાવી ભાઈ, શું કામ બનાવી ફિલ્મ?
હું કામ પણ હાલી જ નીકળ્યા છે, હાલી બધાયના પોતપોતાના પ્રોફેશન છે, બધાએ પોતપોતાનું સ્વાર્થ માટે, પોતપોતાના પેટ ભરવા માટે કાંઈ ને કાંઈ કામ કરે છે. કોઈ આઈટીમાં નોકરી કરે છે, તો કોઈ સરકારી નોકરી કરે છે, જ્યાં સરકારી નોકરીવાળાને ગાળો ખાવી પડે છે, આઈટી વાળાને ગાળો ખાવી પડે છે. તમને ન પોહાતું હોય તો પ્રોફેશન બદલી નાખો. ખેતી કરવામાં કેટલી મહેનત લાગે ખબર છે? લગભગ બધા કરી જશે, પણ છતાં હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ખેતી કરવામાં કેટલી મહેનત લાગે. હવે ઈ લેવલની મહેનત તમે કરી હોય ને છેલ્લે પછી વરસાદ આવે ને પાકનું ધોવાણ થઈ જાય, તો ઈ ક્યાં ઈ વાત સીધી ખેડૂતની આત્મહત્યા સુધી આવી જાય, અને કરે છે ને ઘણા. સૈનિકો અને ખેડૂતો આ બે પ્રોફેશન મને એવા લાગે છે કે જેના પર આપણે કાંઈ બોલાય નહીં, આપણો હક નથી, આપણી ઓકાત નથી, આપણી તેવડ નથી કે આ બે પ્રોફેશન ઉપર આપણે કાંઈ બોલી શકીએ, કારણ કે એ સમાજ સેવા કરવાવાળા છે. સૈનિકોનું તો જીવન તમે જુઓ તો મારે તમને જો ભગવાને કંઈક બુદ્ધિ આપી હોય તો તમને ખબર પડે કે સૈનિકો છે એ કયા લેવલની દેશ સેવા કરે છે. અને કદાચ તમે કલાકનો $1000 પગાર આપો ને તો એ ત્યાં સુધી તો કોઈ ન ભૂગી શકે. ઘરેથી નીકળ્યા પછી નક્કી થોડું છે પાછું આવવાનું કે નહીં આવવાનું. ઘરે છોકરા બાપ વગર મોટા થતા હોય, છોકરા ઓળખતા હોય, ન ઓળખતા હોય, ક્યાં લેવલનું બલિદાન. અને નક્કી થોડું છે ક્યારે સામેવાળા આવીને ગોળી મારી દે. તો એના પ્રોફેશન ઉપર અને ખેડૂતોના પ્રોફેશનમાં આપણી ઓકાત નથી અને આપણું પેલું કાંઈ નથી. એના સિવાય જેટલા પણ પ્રોફેશનલ છે, બરોબર, બધા સ્વાર્થી લોકોના છે અને પોતપોતાના પેટ ભરવા માટે જે લોકો એ પ્રોફેશનમાં ઘૂસ્યા છે. અને આ કોઈ ખોટી વાત નથી. પોતાના સ્વાર્થ માટે પોતાનું પેટ તો ભરવું પડે ને. પોતાનું ઘર ભરવું પડે, પોતાનું પેટ ભરવું પડે, પોતાના છોકરાઓ એને મોટા કરવા પડે, બાયુને પૌણી લાવ્યો હોય તો બાયુને ખવડાવવું પડે. તો એ આ સ્વાર્થ કંઈ ખોટો નથી. હવે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો પ્રોફેશન પકડ્યું છે તો તમારે સાંભળવાનું તૈયાર રાખવી પડે. એ પ્રોસેસ છે. તમે સરકારી નોકરી પકડીશો તો ત્યાં તમારે સાંભળવાનું તૈયાર રાખવી પડશે, કારણ કે એક પ્રોસેસ છે. એટલે હું કોઈ રિવ્યુકાર નથી, હું તો ખાલી મારો ફીડબેક આપું છું કે ભાઈ. અને બીજી વસ્તુ કે મારો અભિપ્રાય અને જે મારું સજેશન છે એ લોકો સાંભળે છે અને પછી નક્કી કરે છે કે ફિલ્મ જોવી કે ના જોવી, બરોબર. અને લોકો મને કમેન્ટ સેક્શનમાં જણાવે છે કે ભાઈ ફલાણી ફિલ્મનો રિવ્યૂ કરો. હું રિવ્યૂ આપું, લોકો સહેમત થાય છે. હું એમ કહું કે ફિલ્મ જોવા એવી છે તો લોકો જાય છે, અને પછી લોકોને મજા આવે તો મને કમેન્ટ કરે કે ભાઈ હા તમારો અભિપ્રાય છે એ પરફેક્ટ હતો. એટલે લોકો મારા અભિપ્રાયમાં વિશ્વાસ કરે છે, બરોબર. ચાલો, ફિલ્મમાં બહુ મહેનત થાય છે ને. તમે એક યુટ્યુબ ચેનલ બનાવો, એમાં તમે ફિલ્મોના અભિપ્રાય આપો, અને તમારા અભિપ્રાય અને લોકોના અભિપ્રાય તેવડ હોય ને તો મેળવીને બતાવો. હાલો, તમે ફિલ્મ વિશે બોલો, બરોબર. તમને ફિલ્મ ગમી હોય તો લોકોને કહો કે ભાઈ આ ફિલ્મ મને ગમી છે, હું સજેસ્ટ કરું છું કે તમે આ ફિલ્મ જોવા જાજો. લોકોને તમે ફિલ્મ જોવા મોકલો તમારા રેકમેન્ડેશનથી, અને પછી પાછા એ લોકોના કમેન્ટ તમે કહેજો, એ લોકોને કમેન્ટ કરે. હું કોઈ ઘમંડ નથી કરતો, પણ આ એક વસ્તુ મને શીખવા મળી છે કે મને આવડે છે, કઈ રીતે છે મને ખબર નથી, પણ લોકોના અને મારા અભિપ્રાયો લગભગ મળે જ છે. 100% નહીં, પણ 60-40 રેશિયો તો ખરો. હું એમ 60% પબ્લિકને રેકમેન્ડ કરું, 60% ફિલ્મો કે ભાઈ આ જોવા જેવી છે, પબ્લિક જાય છે, પબ્લિકને ગમે છે, પબ્લિક પછી મને આભાર માને છે કે ભાઈ હા તમે કીધું એટલે જોઈ, તમે કીધું એટલે મેં ના જોઈ. તો 60-40 રેશિયો તો છે જ. એટલે આ છે ને અનપ્રોફેશનલ વસ્તુ બધી લાગે. તમે જેમ ફાવે એમ કમેન્ટો લખી નાખો, જેમ ફાવે એમ. ના 4 વર્ષથી મગજનો અઠ્ઠો કરી નાખ્યો હતો. અને મેં આને પહેલાના વિડીયોમાં કીધું હતું કે આ જો પાર્ટ ટાઈમ લોકો ઘૂસી ગયા છે ને ઇન્ડસ્ટ્રીમાં, એ લોકો બહુ હેરાન કરવાના છે. તમે ખરેખર જોઈ લેજો આ શબ્દો, મારા વિડીયો તમે છે ને સ્ક્રીનશોટ પાડો, સેવ કરો, ખરેખર પથારી ફેરવી નાખવાના છે ઇન્ડસ્ટ્રીની. તમે જોઈ લેજો. જરીક પૈસો ભેગો થાય એટલે કે હાલો ફિલ્મ બનાવી નાખીએ. અને 100 કરોડના ગુણ લગાવવાનો હવે બંધ કરો. કેટલા વર્ષે તમે 100 કરોડની ફિલ્મ આપી એ મને કહો. હાલ, કેટલા વર્ષ થઈ ગયા ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ઇન્ડસ્ટ્રી પૃથ્વી પર છે ત્યારથી લઈ અને આજ સુધીમાં ઇન્ડસ્ટ્રીને કેટલા વર્ષ છે? એમાં કેટલી અને ફિલ્મો 50 કરોડની આપી લો. કેટલી ફિલ્મો આપી? એક ચાલ જીવલી આપી ને બીજી આ લાલો આપીને. હવે આવતા 10 વર્ષમાં તમને લાગે છે કોઈ 50 કરોડની ફિલ્મ આવે એવું? આવું ને આવું 1.5 મહિનામાં 16 ફિલ્મો બની. એમાંથી એક ફિલ્મ છે જય કન્યા લાલકી, એના મેકર્સે પૈસા એમાંથી ઘરે લઈ ગયા. બાકી તમે નામ જુઓ, નામના ઠેકાણા નહીં, લોકેશનના ઠેકાણા નહીં, શું સ્ક્રીન પ્લે છે, શું સ્ટોરી છે, કોણ હીરો છે, હીરાની એક્ટિંગ શું છે, ઇમોશનલ ફલાણું શું છે. કઈ ઢંગ ધડા વગરનું જે પાર્ટ ટાઈમ લોકો હોય ને આવું જ બનાવે. પ્રોફેશનલ લોકોએ બનાવેલી ફિલ્મો તમે જો ઓલ ધ બેસ્ટ પંડ્યા જોઈ લો, તમે ઉમરો જોઈ લો, તમે વશ જોઈ લો, તમે વશ લેવલ 2 જોઈ લો, તમે લવની ભવાઈ જોઈ લો, તમે ઓમ મંગલમ સિંગલમ જોઈ લો. કેટલી ફિલ્મોના નામ હું તમને આપું. પણ એક રેશિયો મેં આગળના વિડીયોમાં કીધું, હજી કહું છું, વર્ષમાં લગભગ 12 થી 15 ફિલ્મો આવશે જે પ્રોફેશનલ હશે, જે જોવાલાયક હશે, જેને બિઝનેસ કર્યો હશે, અને એ રિપીટેટિવ પ્રોડ્યુસરોની કે ડિરેક્ટરની ફિલ્મ હશે. જે લોકો પ્રોફેશનલ છે, જે લોકો એક્સેપ્ટ કરી લીધું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી હોય એમાં રિવ્યુકારો હોય, ટીકાકારો હોય, એ લોકો આપણી ફિલ્મોના વખાણ કરે, આપણી ફિલ્મો વિશે ખરાબ બોલે. આ એક પ્રોસેસ છે, આ એક સનાતન સત્ય છે જે આપણે સ્વીકારવું પડે. એમાં એ લોકોને આપણે કમેન્ટ સેક્શનમાં જઈ ઘૂસીને એમ ન કહી દેવાય કે ભાઈ તમે એક ફિલ્મ બનાવીને જુઓ. આ પ્રોફેશનલ વસ્તુ ના થાય, બરોબર છે.
તમે જ્યારે કમેન્ટ કરો કે એક ફિલ્મ બનાવીને જો તો આ પ્રોફેશનલિઝમ ના કહેવાય. એટલે બહુ ઓછા આંગળીના જેટલા વેઢા છે બંને હાથના, એ વેઢા વધી પડશે જો હું તમને પ્રોડ્યુસરો ડિરેક્ટરોના રિપીટેટિવ પ્રોડ્યુસરો ડિરેક્ટર નામ આપીશ કે જે લોકો પ્રોફેશનલ છે, જે લોકો રિપીટેટિવ છે, અને જે લોકો ફક્ત ને ફક્ત કામ કરવા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા છે, જેને કોઈ સબસિડી લેવા દેવા નથી, જેને કોઈ ટીકાકારો લેવા દેવા નથી, જે ફક્ત ને ફક્ત એ સમજી ગયા છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અથવા તો કોઈ પણ XYZ ઇન્ડસ્ટ્રી છે, એની પ્રોસેસ શું છે, એનું કામ શું છે, એની મહેનત કેટલી છે, અને મહેનત કર્યા પછી પણ લોકો મારી ફિલ્મ વિશે ખરાબ બોલશે તો મારે એક્સેપ્ટ કરવું પડશે, કારણ કે આ સનાતન સત્ય છે, આ હકીકત છે. આવા લોકો આંગળીના વેઢે હું ગણું ને તો વેઢા વધી પડશે એટલા જ છે. એટલે હવે છે ને બહુ વધારે પડતું થઈ ગયું હતું. અમિતભાઈ પર ખરાબ એક વિડીયો આવ્યો હતો કોઈ વ્યક્તિ દ્વારા, હવે કોણ છે ખબર નથી, પણ એણે પણ ઘણું બધું કીધું છે કે થંબનેલમાં જોઈને, પણ થંબનેલમાં યાર એ બધું હાલો ક્લિકબેટ માટે કરેલું હતું, તમારાથી થાય એમ છે કંઈ? અમે લોકો ધંધો લઈને બેઠા છીએ બરોબર યુટ્યુબનો, તો અમારે પછી કરવાનું ને કે ભાઈ કઈ રીતે એ લોકો ક્લિક કરશે અને કઈ રીતે અમારે વ્યૂ આવશે તો પૈસા આવશે. આ મારો ધંધો છે. પણ આ એક વસ્તુથી મારું મગજ છે ને હલી ગયું હતું, અઠ્ઠો થઈ ગયો હતો મગજનો, કે એકને એક વસ્તુ રિપીટ આવે. તમે એક ફિલ્મ બનાવીને તો જો, અરે પણ નથી બનાવી ફિલ્મ, લ્યો, અને તોય અમારે તમારી ફિલ્મને ગાળો દેવી છે. હાલો હવે કંઈ, હવે તમારે બનાવવું છે ઓલું ક્યોંકિ સાસ ભી કભી બહુ થી કરતા એ નીચેના લેવલનું તમારી સિરિયલ જેવું, અને અમારે હું એના વખાણ કરી નાખવાના. તો પબ્લિક આ બધા પૈસા લાવે છે ક્યાંથી લાવે છે? એને કઈ જમીનના ટુકડા 1 વીઘો 2 વીઘા ન હોય કે વેચીને તમારી ફિલ્મો જોવા જાય. અને પાછા તમારા ટિકિટના ભાવ તો તમને મજા આવે એવા રખાવો છો. 250 રૂપિયા ગુજરાતી ફિલ્મના ટિકિટના ભાવ તમે જોયા છે કે? ભલે હું અહીંયા ઇન્ડિયાની બહાર બેઠો હોય પણ ખબર અમને બધી હોય કે ક્યાં કેટલા રૂપિયા ટિકિટનો ભાવ હાલે છે. બુક માય શોનું નામ તો સાંભળ્યું છે ને, ઓનલાઈન ઇન્ટરનેટ એવું કાંઈ તમને કદાચ મગજમાં હોય કે આ વસ્તુ છે તો એ બધું અહીંયા જાણ ખબર પડી જાય. એટલે ટિકિટના ભાવ પ્લસ તમારે ખાલી સબસિડી લેવા માટે તમારું ફોકસ જ સબસિડીનું હોય, એમાં તમે કન્ટેન્ટ ઉપર તો ક્યાંથી ધ્યાન આપવાના? અને તમે વન ટાઈમ વાળા જુઓ, કાં કોકનું ગાળજો કરેલું હોય, કાં કોકની 2 વીઘા હોય પડાવેલી હોય, કાં કોકની વેચેલી હોય, કાં પછી કોકના બ્લેકના આવ્યા હોય, તો એ જ ઇન્વેસ્ટ કરીને આપણે કાળાના ધોળા કરવાના હોય. અને જે સામેથી 30-40 લાખ રૂપિયા સબસિડી આવી એ બધી લઈ લીધી, પછી કે આપણે કાંઈ ફિલ્મ બનાવવાની થતી નથી. ક્યાંથી બનાવો પણ? એટલે છે ને બધા માટે આ વાત નથી, બરોબર છે. છતાં જેને લાગતું હોય કે મારા માટે કરી છે તો પછી કમેન્ટ સેક્શનમાં ખુલ્લું છે. જે ગાળો દેવી હોય, જે બોલવું હોય, જે શબ્દો બોલવો હોય, છૂટ છે. ચોખવટ સીધી એ કરી દઉં કે હું હજી કહું છું, હું કોઈ રિવ્યૂકાર નથી. મેં એકઈ ફિલ્મ બનાવી નથી, મારે ફિલ્મ બનાવી પણ નથી. મને ફિલ્મ જોવાનો શોખ છે અને કુદરતની કૃપા છે કે મને ફિલ્મમાં ક્યાંક વસ્તુ ખબર પડે છે અને થોડુંક હું શીખ્યો છું કે સ્ક્રીન પ્લે કોને કહેવાય, સિનેમેટોગ્રાફી કોને કહેવાય, બરોબર છે. એક્ટિંગમાં તો ખબર પડી જ જાય કે આ ભાઈ આ વ્યક્તિ છે તો એ આવી એક્ટિંગ કરે છે, બરોબર છે. BGM કોને કહેવાય, મ્યુઝિકનો ટેસ્ટ આપણને ખબર પડી જાય, ગીત ગેમાં તો એ સારું ને ન ગેમાં તો ન સારું, બરોબર. એટલે ટેકનિકલ પાસા અમુક મેં જોયા છે, એને હું વિશે થોડું જાણ્યો છું, એટલે એ ખબર છે. પ્લસ ફિલ્મ જોવાનો શોખ પૂરેપૂરો છે. એટલે મને ખબર પડી જાય કે ઓડિયન્સને શું ગમી શકે છે અને ઓડિયન્સને શું નથી ગમી શકતું. એટલે મારું રેકમેન્ડેશન અને પબ્લિકનું જે મત છે એ લગભગ ક્યાંક થોડો મળતો હોય છે, અને આ કુદરતની કૃપા છે. બાકી મેં કાંઈ કોર્સ નથી કર્યો, મારે કરવોય નથી, મેં ફિલ્મ બનાવી નથી, મારે બનાવી નથી ને બનશે નહીં. એટલે ખોટી એવી માથાકૂટ છે ને મારા કમેન્ટ સેક્શનમાં એવી કરવી જ નહીં. બાકી આ વિડીયોના સંદર્ભમાં આના રિપ્લાયમાં તમારે જે વિડીયોનો શોર્ટ ને જે કાંઈ મૂકવું એ બનાવી લેજો, બરોબર છે. અને મારા થંબનેલ આવા જ આવશે. થંબનેલ જોઈને તમને એવું લાગતું હોય કે અલગ છે, એ ભાઈ બધું ક્લિકબેટ માટે થાય છે. તમારે નહીં ક્લિક કરવાનું, નહીં ન કરવું, નહીં કરવાનું, બરોબર. આ સીધી ચોખ્ખી અને દેશી વાત છે. બાકી વધારે પડતું બોલાઈ ગયું તો કાંઈ વાંધો નહીં, 1-2 રોટલી વધારે ખાઈ લેજો. તો બસ આ જ મારે કહેવાનું હતું. એટલે હવે થાકી ગયા એટલે મેં કીધું હવે કહી દઈએ. અને હવે આ ટોપિક પર આપણે ક્યારેય કોઈને રિપ્લાય નથી આપવાનું અને આપણે કોઈ ચર્ચા નથી કરવાની. બસ, ધન્યવાદ.